એની જે પ્રેમ વિશેની ગઝલ, મુસલસલ ગઝલ મને બહુ જ ગમે કે હાટ મંડી બજાર કોઈ નથી, સીધા સોદા કરાર કોઈ નથી, ને સમ તો ખાતાય ખાઈ લઈએ સહજ, ઓના ખાવા ધરાર કોઈ નથી. આપણે ત્યાં કહેવાય કે સમ ખાવા પૂરતુંય કોઈ હોવું જોઈએ. આ બહુ રસપ્રદ વિષય છે પ્રેમ. એમ કહીએ કે રસનો વિષય નથી પણ રસનો પર્યાય છે. અમેરિકન કવિ સારા ટિસ્ડેલની એક કવિતા છે કે સ્ટીફને મને વસંતમાં ચૂમી અને રોબીને પાનખરમાં, પણ કોલીને મને કેવળ નિરખી, ચૂમી ક્યારેય નહીં. સ્ટીફનનું ચુંબન દિલ્લગીમાં ખોવાઈ ગયું અને રોબીનનું રમતમાં, પણ કોલિનની આંખમાં છુપાયેલું ચુંબન મને હજીએ દિવસ રાત સતાવે છે. આ અભિવ્યક્તિ, વ્યક્તિ હોય અને અભિવ્યક્તિ હોય, પણ પ્રેમની અભિવ્યક્તિ આવી રીતે થાય. અને પ્રેમમાં રમાણ વ્યક્તિ હોય એ હસતા ફૂલો જેવો લાગે, અને પ્રેમથી અણજાણ વ્યક્તિ એ લગભગ અસ્થિ ફૂલો જેવો જ દેખાતો હોય છે. કેટલાક વ્યક્તિઓ પ્રેમ માટે લાયક વ્યક્તિ શોધે, પણ પ્રેમ માટે સૌપ્રથમ પોતે લાયક બનવું પડે. અને એટલે નાઝિર દેખાયા એમ કે દિલમાં લાગે દાગ પહેલા એટલા દાહક બનો. દિલમાં લાગે દાગ પહેલા એટલા દાહક બનો, પ્યાર મેળવવા પ્રથમ એ પ્યારને લાયક બનો, ને તો જરૂર એ ખુદ બ ખુદ ખેંચાઈને આવી જશે. તો જરૂર એ ખુદ બ ખુદ ખેંચાઈને આવી જશે. લોહને જો ખેંચવું હોય તો લોચુંબક બનો. અને આ પરંપરામાં શેખ સાહેબ યાદ આવે, જેમ કે યુવાનીની મોસમ બહુ કિંમતી છે, એ મોસમની લજ્જતથી વંચિત ન રહેશો. યુવાનીની મોસમ બહુ કિંમતી છે, એ મોસમની લજ્જતથી વંચિત ન રહેશો. હૃદયમાં જો ઉર્મીનું રેશમ ભર્યું હો તો લીસી નજરથી સુરક્ષિત ન રહેજો. ને બુઢાપામાં ડાપણ એ ગૌરવ ભલે હો, યુવાનીમાં પ્રીતિ ફરજરૂપ ગણજો. બુઢાપામાં ડાપણ એ ગૌરવ ભલે હો, યુવાનીમાં પ્રીતિ ફરજરૂપ ગણજો. મોહબ્બત વિનાની જો બીતે યુવાની, તો એવી યુવાની શરમરૂપ ગણજો. તો આ પ્રેમની વાત થઈ રહી છે. આપણા કવિએ તો એમ કહ્યું કે ગીત ગાવું તો પ્રેમનું ગાવું, અને ગઝલની તો વ્યાખ્યા જે થઈ કે એકાંતમાં પ્રિયતમા સાથે થતી વાતચીત. હવે એકાંત તો લગભગ નંદવાઈ ગયું છે, અને પ્રિયતમા જો પત્ની બની જાય તો વાતચીત ગઝલ થવાને બદલે નિબંધ સર્જાવાની પૂરી શક્યતા છે. અલબત્ત એ પણ એક લાલિત્ય સભર સાહિત્ય પ્રકાર જ છે. પણ કોઈને જોઈએ, અમારે સૌરાષ્ટ્રમાં લગ્ન થવા માટે છોકરો અને છોકરી ભેગા થાય, એને અમે જોણ કહીએ. જોણ થાય, એકબીજાને જોવે. પણ કોઈને જોઈએ અને જોયા પછી પ્રશ્નો પૂછવા પડે તો લગ્ન થાય. પણ કોઈને જોયા પછી કંઈ પણ પૂછ્યા વિના બધા જ ઉત્તરો જડી જાય તો પ્રેમ થયો કહેવાય. પણ ફરીથી આ પ્રેમને આપણે વ્યક્તિ, ઉંમર કે સંબંધ પૂરતો મર્યાદિત ન રાખીએ તો અમારા ગામના કવિ રમેશ પારેખ કહે છે એમ કે માણસથી મોટું કોઈ નથી તીર્થ પ્રેમનું. માણસથી મોટું કોઈ નથી તીર્થ પ્રેમનું. હું છું પ્રથમ મુકામ, લે મારાથી કરશો. તો હવે જે કવિને આપણે માણવાના છે, જેનું નામ આજે શૈલાના નામ સાથે જોડાયું, શૈલા સન્માન સાથે જોડાયું, એનું તખલ્લુસ આતુર છે. આમ તો કાવ્યપાઠ કરવા માટે કોઈ પણ કવિ આતુર હોય, પણ આ કવિ કવિતાને મળવા માટે પણ એટલા જ આતુર રહે છે. અહીં કવિતાને કોઈ વ્યક્તિવાચક નામ તરીકે ન લેશો, એને ભાવવાચક નામ ગણવા વિનંતી છે. તો કવિ બાબુલાલ ચાવડા એમ કે શ્વાસમાં કોઈ અનલ પ્રગટે પછી મળજે મને. શ્વાસમાં કોઈ અનલ પ્રગટે પછી મળજે મને, ને નયનને તીર જલ પ્રગટે પછી મળજે મને, ને 7 જન્મોની પીડાઓ સામટી ભૂલી જજે, આ ભવે ઈચ્છા પ્રબળ પ્રગટે પછી મળજે મને. તો આપણે કવિ બાબુલાલ ચાવડા આતુરને પછી નહીં પણ અત્યારે
એમની કવિતા સાથે મળવાનું વિઝન આપીએ. તાળીઓ સાથે કવિને કાવ્યપાઠ માટે પ્રતિષ્ઠિત કલાપી એવોર્ડ પ્રાપ્ત કરનાર આદરણીય કવિ શ્રી યજ્ઞેશ દવે સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આજની આ મુશાયરામાં ઉપસ્થિત આપ સૌ વરિષ્ઠ કવિ મિત્રો તેમજ શ્રોતાજનો સૌને ખૂબ જ નમસ્કાર. સૌપ્રથમ એક ગઝલના બે શેરથી શરૂઆત કરીશ કે થયો છું કુંજથી અળગો ને કલરવ ખોઈ બેઠો છું. થયો છું કુંજથી અળગો ને કલરવ ખોઈ બેઠો છું. લીલાછમ વન અને વગડાનો વૈભવ ખોઈ બેઠો છું. ગયું છે એક ઘરચોળું ઘણા વર્ષોથી ગામતરે. ગયું છે એક ઘરચોળું ઘણા વર્ષોથી ગામતરે અને હું શ્વાસમાં મગમગતો પાલો ખોઈ બેઠો છું. છે કે કોઈને વર્ષો પુરાણી વાત ફાડી ખાય છે. કોઈને વર્ષો પુરાણી વાત ફાડી ખાય છે. કોઈને જડતી નથી એ જાત ફાડી ખાય છે. અને કોઈને કાળા દિવસ જ્યાં જીવવા દેતા નથી. કોઈને કાળા દિવસ જ્યાં જીવવા દેતા નથી. કોઈને રંગો ભરેલી રાત ફાડી ખાય છે. ને કોઈને ચીર્યા કરે છે ક્યાંક ટોળું દાંતનું. કોઈને ચીર્યા કરે છે ક્યાંક ટોળું દાંતનું. કોઈને નખશીક નખની નાત ફાડી ખાય છે. ને કોઈને ભરડો અવિરત ભીડનો ભીસ્યા કરે. કોઈને ભરડો અવિરત ભીડનો ભીસ્યા કરે. ને કોઈને એકાંતના ઉત્પાત ફાડી ખાય છે. ને કોઈને આતુર ખટકતું સાવ ખાલી ખોરડું. કોઈને આતુર ખટકતું સાવ ખાલી ખોરડું. કોઈને મેળી અને મોહલાત ફાડી ખાય છે. કોઈને વર્ષો પુરાણી વાત ફાડી ખાય છે. કોઈને જડતી નથી એ જાત ફાડી ખાય છે. ગઝલ છે કે અધૂરી કંઈક ઈચ્છાના લબાચા વેચવા કાઢ્યા. અધૂરી કંઈક ઈચ્છાના લબાચા વેચવા કાઢ્યા. અમે ધીરજના ફળ કાચા ને કાચા વેચવા કાઢ્યા. અધૂરી કંઈક ઈચ્છાના લબાચા વેચવા કાઢ્યા. અમે ધીરજના ફળ કાચા ને કાચા વેચવા કાઢ્યા. રહસ્યો ગાલની આ લાલિમાના રાખવા અકબંધ. રહસ્યો ગાલની આ લાલિમાના રાખવા અકબંધ. બધા ભીતરના સણસણતા તમાચા વેચવા કાઢ્યા. ખીચોખીચ ખોરડામાં ચોતરફ ખડકીને ખાલીપો. ખીચોખીચ ખોરડામાં ચોતરફ ખડકીને ખાલીપો. પછી ધીરે ધીરે ખૂણાને ખાંચા વેચવા કાઢ્યા. ખીચોખીચ ખોરડામાં ચોતરફ ખડકીને ખાલીપો. પછી ધીરે ધીરે ખૂણાને ખાંચા વેચવા કાઢ્યા. ને ફટકિયાની બજારોમાં અમારી રાખ આંખોએ. ફટકિયાની બજારોમાં અમારી રાખ આંખોએ જતનથી સાચવેલા મોતી સાચા વેચવા કાઢ્યા. જતનથી સાચવેલા મોતી સાચા વેચવા કાઢ્યા. અને બચ્યું પાસે નહીં જ્યારે કશું પણ વેચવા લાયક. બચ્યું પાસે નહીં જ્યારે કશું પણ વેચવા લાયક. સ્વયંને કર્મણા મનસાને વાચા વેચવા કાઢ્યા. બચ્યું પાસે નહીં. બચ્યું પાસે નહીં જ્યારે કશું પણ વેચવા લાયક. બચ્યું પાસે નહીં જ્યારે કશું પણ વેચવા લાયક. સ્વયંને કર્મણા મનસાને વાચા વેચવા કાઢ્યા. છે કે કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે. કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે. શક્યતા સૌથી વધારે છેતરે. કંઈ જ ના કહેવાય ક્યારે છેતરે. શક્યતા સૌથી વધારે છેતરે. ભાગ્યને જો નાવ સોંપી હોય તો. ભાગ્યને જો નાવ સોંપી હોય તો છેક લાવીને કિનારે છેતરે. ભાગ્યને જો નાવ સોંપી હોય તો છેક લાવીને કિનારે છેતરે. ને આમ તો કહેવાય સગી આંખ પણ. આમ તો કહેવાય સગી આંખ પણ આંખ આ ઊભી બજારે છેતરે. આંખ ઊભી બજારે છેતરે. અને આ હૃદય પણ ક્યાં ભરોસા પાત્ર છે.
આ હૃદય પણ ક્યાં ભરોસા પાત્ર છે? કોઈના એક જ ઈશારે છેતરે. આ હૃદય પણ ક્યાં ભરોસા પાત્ર છે? કોઈના એક જ ઈશારે છેતરે. અને એક ઈચ્છા એવી પાડી છે અમે, એક ઈચ્છા એવી પાડી છે અમે, એને જ્યારે ભાવે ત્યારે છેતરે. એક ઈચ્છા એવી પાડી છે અમે, એને જ્યારે ફાવે ત્યારે છેતરે. ને રાવ એની પણ કરો કોને તમે? રાવ એની પણ કરો કોને તમે? શ્વાસ જેવા શ્વાસ જ્યારે છેતરે. કે આંખ આડા કાન છે બસ એટલે કહેવું નથી. આંખ આડા કાન છે બસ એટલે કહેવું નથી. ક્યાંક બીજે ધ્યાન છે બસ એટલે કહેવું નથી. અને હોઠ પર હમણાં સુધી જ્યાં માત્ર ફરમાઈશ હતી, હોઠ પર હમણાં સુધી જ્યાં માત્ર ફરમાઈશ હતી, ત્યાં હવે ફરમાન છે બસ એટલે કહેવું નથી. હોઠ પર હમણાં સુધી જ્યાં માત્ર ફરમાઈશ હતી, ત્યાં હવે ફરમાન છે બસ એટલે કહેવું નથી. અને સહેજ મલક્યું હોત તો કહેવું હતું થોડું ઘણું. સહેજ મલક્યું હોત તો કહેવું હતું થોડું ઘણું. મુખ હજી એ મ્લાન છે બસ એટલે કહેવું નથી. અને આ પરેશાનીની બાબતમાં હું જેને કહી શકું, આ પરેશાનીની બાબતમાં હું જેને કહી શકું એ જ ખુદ હેરાન છે બસ એટલે કહેવું નથી. અને ક્યાંક તો કેવળ ને કેવળ કારની બહેરાશ છે, ક્યાંક તો કેવળ ને કેવળ કારની બહેરાશ છે, ક્યાંક ઊંડું જ્ઞાન છે બસ એટલે કહેવું નથી. આંખ આડા કાન છે બસ એટલે કહેવું નથી. અડાબીડ કંઈક અંદરના અરણ્યો બહાર આવ્યા છે. અડાબીડ કંઈક અંદરના અરણ્યો બહાર આવ્યા છે. પશુતા પાંગર્યાના સૌ રહસ્યો બહાર આવ્યા છે. અડાબીડ કંઈક અંદરના અરણ્યો બહાર આવ્યા છે. પશુતા પાંગર્યાના સૌ રહસ્યો બહાર આવ્યા છે. ઉઘાડી પાત્ર સોનાનું નિહાળ્યું જેટલી વેળા, ઉઘાડી પાત્ર સોનાનું નિહાળ્યું જેટલી વેળા, ચમકતા સત્યના વેશે અસત્યો બહાર આવ્યા છે. ઉઘાડી પાત્ર સોનાનું નિહાળ્યું જેટલી વેળા, ચમકતા સત્યના વેશે અસત્યો બહાર આવ્યા છે. ને હકીકત બહાર ના આવી ઘટેલી એક ઘટનાની, હકીકત બહાર ના આવી ઘટેલી એક ઘટનાની, બન્યા નહોતા બનાવો એના તથ્યો બહાર આવ્યા છે. બન્યા નહોતા બનાવો એના તથ્યો બહાર આવ્યા છે. અને સભામાં તો ગયા પણ સભ્યતાને લઈ ગયા નહોતા. સભામાં તો ગયા પણ સભ્યતાને લઈ ગયા ને નહોતા. અહીં મેદાનમાં એવા જ સભ્યો બહાર આવ્યા છે. સભામાં તો ગયા પણ સભ્યતાને લઈ ગયા નહોતા. અહીં મેદાનમાં એવા જ સભ્યો બહાર આવ્યા છે. અને ગઝલ આવી નથી, ગઝલ કઈ એકલી આવી નથી આ બાર અંદરથી. ગઝલ કઈ એકલી આવી નથી આ બાર અંદરથી. અમારી આંખથી પણ અન્ય દ્રવ્યો બહાર આવ્યા છે. ગઝલ કઈ એકલી આવી નથી આ બાર અંદરથી. અમારી આંખથી પણ અન્ય દ્રવ્યો બહાર આવ્યા છે. ઉકળતું આયખું લઈ અવતરેલા જણ છીએ જાણે, ઉકળતું આયખું લઈ અવતરેલા જણ છીએ જાણે, ચડાવેલું ચૂલા પર કોઈ આંધણ છીએ જાણે. ઉકળતું આયખું લઈ અવતરેલા જણ છીએ જાણે, ચડાવેલું ચૂલા પર કોઈ આંધણ છીએ જાણે. નથી આવી શકાયું બહાર કોઈ શબ્દની માફક, નથી આવી શકાયું બહાર કોઈ શબ્દની માફક. અમે વર્ષો જૂની છાતીની રૂંધામણ છીએ જાણે. નથી આવી શકાયું બહાર કોઈ શબ્દની માફક. અમે વર્ષો જૂની છાતીની રૂંધામણ છીએ જાણે. ને કદી અમને પૂછીને માર્ગ જે આગળ વધેલા છે, કદી અમને પૂછીને માર્ગ જે આગળ વધેલા છે, હવે એના જ રસ્તાની કોઈ અડચણ છીએ જાણે. હવે એના જ રસ્તાની કોઈ અડચણ છીએ જાણે. અને અમારી જીર્ણતા પહેલા હતી છે એ જ આજે પણ,
અમારી જીર્ણતા પહેલા હતી છે એ જ આજે પણ જન્મથી રંગનું ફાટ્યું તૂટ્યું પહેરણ છીએ જાણે. જન્મથી રંગનું ફાટ્યું તૂટ્યું પહેરણ છીએ જાણે ને કરે છે સામનો હોવું અમારું રોજ પ્રશ્નોનો. કરે છે સામનો હોવું અમારું રોજ પ્રશ્નોનો. ન હોવું જોઈએ જાણે અને તો પણ છીએ જાણે. કરે છે સામનો હોવું અમારું રોજ પ્રશ્નોનો. ન હોવું જોઈએ જાણે અને તો પણ છીએ જાણે. ને ખૂટી ગયો સ્વયંને ખર્ચ્યા વિનાનો માણસ. ખૂટી ગયો સ્વયંને ખર્ચ્યા વિનાનો માણસ. મરવા પડ્યો છે અંતે જન્મ્યા વિનાનો માણસ. ખૂટી ગયો સ્વયંને ખર્ચ્યા વિનાનો માણસ. મરવા પડ્યો છે અંતે જન્મ્યા વિનાનો માણસ. કઈ કેટલાય તરસ્યા છોડે રહ્યા છે ટાપી. કઈ કેટલાય તરસ્યા છોડે રહ્યા છે ટાપી. ગરજી રહ્યો છે કેવળ વરસ્યા વિનાનો માણસ. ગરજી રહ્યો છે કેવળ વરસ્યા વિનાનો માણસ. નહોતું જવાય એવું ત્યાં પણ ગમે તે રીતે. નહોતું જવાય એવું ત્યાં પણ ગમે તે રીતે પહોંચી ગયો ઘરેથી નીકળ્યા વિનાનો માણસ. પહોંચી ગયો ઘરેથી નીકળ્યા વિનાનો માણસ. અને ઘર કેમ એનું એને સંઘરે છે રામ જાણે. ઘર કેમ એનું એને સંઘરે છે રામ જાણે. મેળામાં જઈને આવ્યો મલક્યા વિનાનો માણસ. ઘર કેમ એનું એને સંઘરે છે રામ જાણે. મેળામાં જઈને આવ્યો મલક્યા વિનાનો માણસ. અને એથી વિશેષ બીજી તો હોય શી કરુણતા. એથી વિશેષ બીજી તો હોય શી કરુણતા. સમજાવતો ફરે છે સમજ્યા વિનાનો માણસ. એથી વિશેષ બીજી તો હોય શી કરુણતા. સમજાવતો ફરે છે સમજ્યા વિનાનો માણસ. અને 100 મણ હતા છતાં પણ ખૂટ્યા જો લાકડા તો. 100 મણ હતા છતાં પણ ખૂટ્યા જો લાકડા તો. દાટી દીધો છે સૌએ સળગ્યા વિનાનો માણસ. દાટી દીધો છે સૌએ સળગ્યા વિનાનો માણસ. ગઝલ છે કે આપણા હોવા ન હોવાથી ફરક પડશે નહીં. આપણા હોવા ન હોવાથી ફરક પડશે નહીં. આ બધું જોવા ન જોવાથી ફરક પડશે નહીં. અને આયખામાં એટલું તો રોઈ લઈશું કે પછી. આયખામાં એટલું તો રોઈ લઈશું કે પછી. કોઈના રોવા ન રોવાથી ફરક પડશે નહીં. અને હાથમાંથી જ્યાં બધું સરકી જવાનું છે જ ત્યાં. હાથમાંથી જ્યાં બધું સરકી જવાનું છે જ ત્યાં. જાતને ખોવા ન ખોવાથી ફરક પડશે નહીં. અને વાત રાતી ચોળ આંખોથી જ કહેવાઈ જશે. વાત રાતી ચોળ આંખોથી જ કહેવાઈ જશે. આંસુઓ રોવા ન રોવાથી ફરક પડશે નહીં. અને વસ્ત્ર છેલ્લા ધોણ લગતો થઈ જવાનું ચીંથરું. વસ્ત્ર છેલ્લા ધોણ લગતો થઈ જવાનું ચીંથરું. એટલે ધોવા ધોવાથી ફરક પડશે નહીં. હવે અંતિમ પ્રશ્ન છે કે વર્ષ કેવા વિતાવ્યા છે અમારો જીવ જાણે છે. વર્ષ કેવા વિતાવ્યા છે અમારો જીવ જાણે છે. જખમ ક્યાં ક્યાં છુપાવ્યા છે અમારો જીવ જાણે છે. અને મચકના આપતા મનને પછી તો ઠાર મારીને. મચકના આપતા મનને પછી તો ઠાર મારીને. અમે કોને ભૂલાવ્યા છે અમારો જીવ જાણે છે. અને કદી એકાંતમાં આવી સ્મરણના મત ટોળાએ. કદી એકાંતમાં આવી સ્મરણના મત ટોળાએ. ઉધામાં જે બચાવ્યા છે અમારો જીવ જાણે છે. અને મહા મહેનતથી પાપણમાં ઉમટતા પૂર ખાડીને. મહા મહેનતથી પાપણમાં ઉમટતા પૂર ખાડીને. સતત એ ક્યાં સમાવ્યા છે અમારો જીવ જાણે છે. અને અંતિમ શેર છે કે ગઝલનું નામ આપીને તમે જે મોજથી માણ્યા. ગઝલનું નામ આપીને તમે જે મોજથી માણ્યા. તે શબ્દો ક્યાંથી આવ્યા છે અમારો જીવ.
એ થાય. તો ખૂણામાં રહીને, નાના એવા ગામમાં રહીને આ કવિ એટલું સરસ કામ કરતો હોય અને આવા સરસ મંચ ઉપર એને રજૂઆત કરવાનો મોકો મળે. બાબુલાલનો સરસ બે શેર છે કે ચીલો ચાતરી ક્યાંક ચાલ્યા જવું છે, દિશામાં નવી ક્યાંક ચાલ્યા જવું છે, બીજું કઈ નથી દોસ્ત આખી ગઝલમાં, કહે છે કવિ ક્યાંક ચાલ્યા જવું છે. મારી જેમ વ્યવસાય શિક્ષક છે એટલે અમે શિક્ષકો કવિતા ભણાવતી વખતે એક પ્રશ્ન આવે અને એકમાત્ર પ્રશ્નથી ગુજરાતની આખી પેઢી કવિતાથી વિમુખ થતી હોય છે. એ પ્રશ્ન એવો છે કે આ કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે. કહે છે કવિ ક્યાંક ચાલ્યા ગયું છે, પણ આ ચાલ્યા જવાની વાત ચાલે છે અને જો તમે એની ગઝલની અંદર કેવી કેવી વાત, ક્યારેક ફરમાનથી ફરમાઈશ સુધીની વાત આવે, સભાથી સભ્યતા સુધીની વાત આવે. આ આપણી ગુજરાતી ગઝલની એક આખી નવી નક્કોર પેઢી, એક નવી નક્કોર તાજગી અને નવી ફ્લેવર. પણ એની વચ્ચે જાનદાર અને જોરદાર ગઝલો લખવી એ પડકારથી મોટી કોઈ બાબત નથી. સોશિયલ મીડિયાના આવ્યા પછી વિવેકપૂર્વક અને ધીરજપૂર્વક સર્જન કરવું એ પણ એક મોટો યોગ બની ગયો છે. અને એવા સમયમાં આપણને આવા નવા અવાજો મળ્યા એનો આનંદ હોય. અને આ પુણ્યશાળી મંચ છે આઈએનટી આદિત્ય બિરલા સેન્ટર ઓફ પરફોર્મિંગ આર્ટ્સનો. ત્યારે કેટલાક નવા અવાજો મારે અહીંથી પ્રગટાવવા છે. એક બાજુ નિમેશ પરમાર નામનો એક નવો નક્કોર કવિ, એ એમ કે જે લોકો દાદ ન આપતા હોય એને લાગુ પડે આ વાત, તમારા માટે બિલકુલ વાત નથી. તો નિમેશ પરમાર એવું કહે છે કે માથું ઉતારી આપવા જેવો પ્રસંગ છે, માથું ઉતારી આપવા જેવો પ્રસંગ છે, સાચવશો ક્યાં સુધી તમે પહેરેલી પાઘડી. માથું ઉતારી આપવા જેવો પ્રસંગ છે, સાચવશો ક્યાં સુધી તમે પહેરેલી પાઘડી. તો વિરલ દેસાઈ નામનો એક યુવા કવિ એમ લખે કે આપણે રસ્તા વિશે ફરિયાદ કરવામાં રહ્યા, આપણે રસ્તા વિશે ફરિયાદ કરવામાં રહ્યા, ચાલનારા જે હતા તે દોરડે ચાલી ગયા. સોનત જોશી એવું લખે કે હું કશું બોલી નથી શકતો, તું સમજી જા હવે. હું કશું બોલી નથી શકતો, તું સમજી જા હવે. આટલું બોલી શકાયું હોત તો સારું હતું. ને ભર બપોરે છાંયડો થઈને ઉભેલા ઝાડ પર, ભર બપોરે છાંયડો થઈને ઉભેલા ઝાડ પર બે ઘડી વાદળ છવાયું હોત તો સારું હતું. કચ્છનો એક કવિ જુગલ દરજી એવું લખે કે વધુ મોકલે ના નકમ મોકલે છે, વધુ મોકલે ના નકમ મોકલે છે, એ સુખ માપસર એકદમ મોકલે છે. ને તરસ ભૂખ તો બાદમાં આપે ઈશ્વર, તરસ ભૂખ તો બાદમાં આપે ઈશ્વર, એ છાતીમાં ધાવણ પ્રથમ મોકલે છે. અને લવ સિન્હા નામનો એક કવિ એમ લખે કે આંગળી છોડીને અળગો ના કર્યો, મેં મને દુનિયામાં ભળતો ના કર્યો. આંગળી છોડીને અળગો ના કર્યો, મેં મને દુનિયામાં ભળતો ના કર્યો. ને મોટા લોકોની દયા તો બાળતી, કોળિયાએ ક્યાંય તડકો ના કર્યો. તો આ આપણી એક નવી નક્કોર પેઢી, આ આપણી ભાષાના કેટલાક એવા કોડિયા જે તડકો કર્યા વિના અજવાળું પાથરી રહ્યા છે. અને આ કવિતાનું અજવાળું પાથરવામાં જે કેટલાક કિરણો નિસ્બતપૂર્વક કામ કરે છે એમાંનું એક સાત્વિક અને પ્રામાણિક કિરણ એટલે કવિ કિરણસિંહ ચૌહાણ. સુરત એટલે ગઝલનું મક્કા, ત્યાંથી આવે છે. અને આ સુરત શહેરે કેટલા શાયરો આપણને આપ્યા અને આપણી ગુજરાતી ગઝલને વધુ ખૂબસૂરત બનાવી છે. તાપીના તટ ઉપર રહેનારા કવિ કિરણસિંહ ચૌહાણને એના બે શેર સાથે કાવ્યપાઠ માટે વિનંતી કરું કે આ સવાયું સુખ છે એની ના નથી, આ સવાયું સુખ છે એની ના નથી, પણ હું જેને ઝંખું છું તે આ નથી. ને ટોચ પર રહેવાની બહુ ઈચ્છા નથી, ત્યાં મળે છે એ બધા ત્યાંના નથી. હવે કિરણસિંહ ચૌહાણને આપણે કાર્ય સાથે ક્યાંય વાંધો પડ્યો છે માત્ર એક જ વાત પર કે આપણે જીવી બતાવ્યું આપણી તાકાત પર, ને એમને
એમાં જ ખુદનો અંત દેખાતો હશે? એમને એમાં જ ખુદનો અંત દેખાતો હશે? અડચણો ઊભી કરે જે કોઈની શરૂઆત પર, એમને એમાં જ ખુદનો અંત દેખાતો હશે? અડચણો ઊભી કરે જે કોઈની શરૂઆત પર. ને જોયું છે કે જેમની આખી ગઝલ મજબૂત હોય, જોયું છે કે જેમની આખી ગઝલ મજબૂત હોય, સહેજ થોભે પણ વધુ રોકાય નહીં ક્યાં વાત પર. એ જોયું છે કે જેમની આખી ગઝલ મજબૂત હોય, સહેજ થોભે પણ વધુ રોકાય નહીં ક્યાં વાત પર. ને એટલે તો મોજ પણ ખૂણામાં જઈ બેસી ગઈ, એટલે તો મોજ પણ ખૂણામાં જઈ બેસી ગઈ. આપની તો પીન ચોંટી ગઈ હતી આઘાત પર, એટલે તો મોજ પણ ખૂણામાં જઈ બેસી ગઈ. આપણી તો પીન ચોંટી ગઈ હતી આઘાત પર. ને આપણે બેમાંથી એકેમાં નથી, જલસા કરો. આપણે બેમાંથી એકેમાં નથી, જલસા કરો. લોકનું તો ધ્યાન છે પ્રખ્યાત ને કુખ્યાત પર. કે આપણે બેમાંથી એકેમાં નથી, જલસા કરો. લોકનું તો ધ્યાન છે પ્રખ્યાત ને કુખ્યાત પર. અને બીજી ગઝલના ઘણા શેર કે બેઉ બાજુ મસ્ત વાગો છો તમે, બેઉ બાજુ મસ્ત વાગો છો તમે, કોઈ બ્રાન્ડેડ ઢોલ લાગો છો. બેઉ બાજુ મસ્ત વાગો છો તમે, કોઈ બ્રાન્ડેડ ઢોલ લાગો છો તમે. ને બહુ વિચાર્યા બાદ ત્યાગો છો તમે, બહુ વિચાર્યા બાદ ત્યાગો છો તમે. એના બદલામાં શું માંગો છો તમે? બહુ વિચાર્યા બાદ ત્યાગો છો તમે, એના બદલામાં શું માંગો છો તમે? ને ડાકુ આવ્યા ત્યારે નસકોરા વધ્યા, ડાકુ આવ્યા ત્યારે નસકોરા વધ્યા. એનો મતલબ એ કે જાગો છો તમે. ડાકુ આવ્યા ત્યારે નસકોરા વધ્યા, એનો મતલબ એ કે જાગો છો તમે. ને ટુકડે ટુકડે પહોંચ્યા દરવાજા સુધી. કવિ સંમેલનમાં આવું ઘણી વાર જોયું છે. ટુકડે ટુકડે પહોંચ્યા દરવાજા સુધી. જાઓ છો અહીંથી કે ભાગો છો તમે? ટુકડે ટુકડે પહોંચ્યા દરવાજા સુધી. જાઓ છો અહીંથી કે ભાગો છો તમે? અને બીજી ગઝલના ઘણા શેર કે જો ભાઈ એ પણ ધંધો લઈને બેઠા છે, જો ભાઈ એ પણ ધંધો લઈને બેઠા છે, જે બીજાનો ઝંડો લઈને બેઠા છે. જો ભાઈ એ પણ ધંધો લઈને બેઠા છે, જે બીજાનો ઝંડો લઈને બેઠા છે. ને એનાથી ચેતીને ચાલે છે લોકો, એનાથી ચેતીને ચાલે છે લોકો, જે ગુસ્સો પણ ઠંડો લઈને બેઠા છે. એનાથી ચેતીને ચાલે છે લોકો, જે ગુસ્સો પણ ઠંડો લઈને બેઠા છે. ને ઝીણું નકશીકામ કરે છે તું કાયમ, ઝીણું નકશીકામ કરે છે તું કાયમ. ને આ લોકો રંધો લઈને બેઠા છે. ઝીણું નકશીકામ કરે છે તું કાયમ. ને આ લોકો રંધો લઈને બેઠા છે. કે વાણી આજે બહુ મીઠી છે. મેં ચાલુ મુશાયરે સિલેબસ બદલ્યો છે કે વાણી આજે બહુ મીઠી છે, કોના ઘરની ચાબી દી છે? વાણી આજે બહુ મીઠી છે, કોના ઘરની ચા પીધી છે? ને યાદ તને કરતો તો એમાં, યાદ તને કરતો તો એમાં 2 ટિકિટ મેં લઈ લીધી છે. યાદ તને કરતો તો એમાં 2 ટિકિટ મેં લઈ લીધી છે. ને તૂટે તોય સાચવવાની, તૂટે તોય સાચવવાની. આ તો સોનાની લીટી છે. તૂટે તોય સાચવવાની, આ તો સોનાની લીટી છે. ને હા કહેતા પહેલા એ ના કે, હા કહેતા પહેલા એ ના કે. એ તો નાનકડી વિધિ છે.
હા કહેતા પહેલા એ ના કહે. તમે કબૂલાત કરતા શરમાવો છો, હું સમજી શકું છું. હા કહેતા પહેલા એ ના કહે, એ તો નાનકડી વિધિ છે. ને તમને ચાહ્યા તમને ચાહીશ, તમને ચાહ્યા તમને ચાહીશ, મારી કથા એક જ લીટી છે. તમને ચાહ્યા તમને ચાહીશ, મારી કથા એક જ લીટી છે. ને કેટલાક લોકો, અમે આ વર્ષોથી મુશાયરા કરીએ છીએ. આઈઆઈટીમાં હું 20મી સદીમાં પણ આવ્યો હતો. એક જ વર્ષ બાકી હતું 20મી સદી પૂરી થવામાં, ત્યારે હું મુશાયરામાં આવ્યો હતો. અને 21મી સદીમાં આવું છું. 22મી સદીમાં કદાચ આપણે નહીં મળ્યું, પણ 21મી સદી તો ઉજવીએ. તો આટલા વર્ષોમાં મુશાયરામાં જે દાદ મળે છે એના ઉપર એક રચના. કેટલાક લોકો બહુ સમજીને દાદ આપે, કેટલાક લોકો બહુ સમજીને દાદ આપે, ને કેટલાક બાજુમાં પૂછીને દાદ આપે. કેટલાક લોકો બહુ સમજીને દાદ આપે, કેટલાક બાજુમાં પૂછીને દાદ આપે. ને એને માટે સમયની ક્યાં પાબંદી છે? એને માટે સમયની ક્યાં પાબંદી છે? કેટલાક તો ઘેરે પહોંચીને દાદ આપે. એને માટે સમયની ક્યાં પાબંદી છે? કેટલાક તો ઘેરે પહોંચીને દાદ આપે. ને ભૂખ ગઝલની જેને કકડીને લાગે, ભૂખ ગઝલની જેને કકડીને લાગે, એ તો શાયરને પકડીને લાગે. ભૂખ ગઝલની જેને કકડીને લાગે, એ તો શાયરને પકડીને દાદ આપે. ને દાદ એમની મોતી જેવી મોંઘી હોય, દાદ એમની મોતી જેવી મોંઘી હોય, જેઓ ગઝલોમાં ડૂબીને દાદ આપે. વાહ વાહ. દાદ એમની મોતી જેવી મોંઘી હોય, જેઓ ગઝલોમાં ડૂબીને દાદ આપે. ને એ શેર પર વિવેચકને વાંધો હોય, એ શેર પર વિવેચકને વાંધો હોય, જેના પર લોકો ઉછળીને દાદ આપે. એ શેર પર આમાં કાત્યા દોષ છે કે છંદોષ છે કે કંઈ પણ લાવે, એ શેર પર વિવેચકને વાંધો હોય, જેના પર લોકો ઉછળીને દાદ આપે. અને ત્યાર પછીની ગઝલ કે બધાને પૂછવા બેસો તો બસ નકશા જ નકશા છે. બધાને પૂછવા બેસો તો બસ નકશા જ નકશા છે, પરંતુ નીકળી જો જાઓ તો રસ્તા જ રસ્તા છે. વાહ વાહ. કે બધાને પૂછવા બેસો તો બસ નકશા જ નકશા છે, પરંતુ નીકળી જો જાઓ તો રસ્તા જ રસ્તા છે. ને બધા કહે છે કે ભાઈ વૃક્ષોને તો પીડા જ પીડા છે. બધા કહે છે કે ભાઈ વૃક્ષોને તો પીડા જ પીડા છે. પછી મેં વૃક્ષને પૂછ્યું તો કે ટવકા જ ટવકા છે. બધા કહે છે કે ભાઈ વૃક્ષોને તો પીડા જ પીડા છે. પછી મેં વૃક્ષને પૂછ્યું તો કે ટવકા જ ટવકા છે. ને તમારે કેવું છે? સૂતાની સાથે ઊંઘ આવી જાય? તમારે કેવું છે? સૂતાની સાથે ઊંઘ આવી જાય? અહીં તો આંખ મીચો ત્યારથી સપના જ સપના છે. તમારે કેવું? સૂતાની સાથે ઊંઘ આવી જાય? અહીં તો આંખ મીચો ત્યારથી સપના જ સપના છે. ને તમે નહોતા એ દિવસોની હવે ચર્ચા શા માટે? તમે નહોતા એ દિવસોની હવે ચર્ચા શા માટે? તમે આવી ગયા ને બસ હવે જલસા જ જલસા. બસ હવે જલસા જ જલસા છે. અને બિલકુલ ટૂંકી બેરડી, બિલકુલ ટૂંકી ગઝલ કે આ બધું તારું જ છે, આ બધું તારું જ છે. હા, બધું તારું જ છે. વાહ વાહ વાહ. આ બધું તારું જ છે. હા, બધું તારું જ છે. ને કાંઈ ના આપી ગયું, કાંઈ ના આપી ગયું, જા બધું તારું છે. કાંઈ ના આપી ગયું, જા
બધું તારું જ છે ને સા થી લઈને સા સુધી, વાહ સા થી લઈને સા સુધી ગા. બધું તારું જ છે. બધું તારું. વાહ 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 बहुत अच्छे સા થી લઈને સા સુધી ગા. બધું તારું જ છે ને હું તને શું દઈ શકું? હું તને શું દઈ શકું? માં, બધું તારું જ છે. હું તને શું દઈ શકું? માં, બધું તારું જ છે. અને છેલ્લી એક રચના કે મળીશું તો ના કોઈ ઇતિહાસ બનશે, મળીશું તો ના કોઈ ઇતિહાસ બનશે, પણ એ વાત સાચી દિવસ ખાસ બનશે. મળીશું તો ના કોઈ ઇતિહાસ બનશે, પણ એ વાત સાચી દિવસ ખાસ બનશે ને તમારા નગરની હવા શ્વાસ બનશે. તમારા નગરની હવા શ્વાસ બનશે તો મારા એક ધબકારા બિંદાસ બનશે. તમારા નગરની હવા શ્વાસ બનશે તો મારા એક ધબકારા બિંદાસ બનશે. ને પ્રયત્નોથી ના થાય ત્યારે સમજવું, પ્રયત્નોથી ના થાય ત્યારે સમજવું, બધું જ્યારે બનશે અનાયાસ બનશે. પ્રયત્નોથી ના થાય ત્યારે સમજવું, બધું જ્યારે બનશે અનાયાસ બનશે. ને ન મનમેળ રહેશે તો ઘરના જ લોકો, ન મનમેળ રહેશે તો ઘરના જ લોકો તું અડકી શકે એવો આભાસ બનશે. ન મનમેળ રહેશે તો ઘરના જ લોકો તું અડકી શકે એવો આભાસ બનશે. ને વર્ષ માત્ર એક જ બચ્યું હોય ત્યારે, વર્ષ માત્ર એક જ બચ્યું હોય ત્યારે તમારા જીવનનો અધિક માસ બનશે. वाह वाह વર્ષ માત્ર એક જ બચ્યું હોય ત્યારે તમારા જીવનનો અધિક માસ બનશે. મળીશું તો ના કોઈ ઇતિહાસ બનશે, પણ એ વાત સાચી દિવસ ખાસ બનશે. થેન્ક યુ. નામ લઈ શકું એમ છું, પણ નામ લઈશ તો વિનોબાજીની જેમ બીજી નામમાળા મારાથી સર્જાઈ જશે. એટલે નામ નથી લખતો, પણ જે લોકો લખે છે એને ખબર છે કે આ કેટલું ઝીણું કાંતવાનું કામ છે. માત્ર એક જ અક્ષર કાફિયા તરીકે આવે અને એ તમારે નિભાવવાનો હોય ને એ પાછો સાર્થક. આવી આપણી કવિતા. અને એટલે જે આ પેઢી કામ કરી રહી છે એ સૌમ્ય જોશીના આ શેરને અનુસરે કે નકામી શબ્દ શ્રીમંતાઈ તો આવી નથી ગઈ ને, કલા પર સત્વની સરસાઈ તો આવી નથી ગઈ ને સરળ છું ને સરળ રીતે જ મારે વાત કરવી છે. કિરણે કહ્યું કે બધું જ્યારે બનશે અનાયાસ બનશે, તો સૌમ્ય કહે છે કે સરળ છું ને સરળ રીતે જ મારે વાત કરવી છે. સુભાષિતના સમી ઊંચાઈ તો આવી નથી ગઈ ને. તો આ આપણા ગઝલના શેર. અને જે રીતે તમે માણ્યું તો મને મુકુલ ચોકસીનું મુક્તક યાદ આવતું હતું કે હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય, હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય, એકાંતમાં તો જાતને સામા મળી જવાય. હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય, એકાંતમાં તો જાતને સામા મળી જવાય, ને સામા મળી જવાય તો બીજું કંઈ નહીં પણ કેમ છો કહીને ન પાછા વળી જવાય. આ એકાંતમાં આપણી સામે તલવાર કાઢીને ઉભેલી જાત સામે હાય હેલો કે કેમ છો કે જય શ્રી કૃષ્ણ જય જિનેન્દ્ર કહેવાના સંબંધો નથી હોતા. એકાંતમાં આપણી સામે તલવાર કાઢેલી જાત સાથે લડવું પડે છે. કવિ લડે છે અને એ લડાઈના પરિપાક રૂપે, એના મંથન રૂપે આપણને નવનીત રૂપે આ કવિતા ચડતી હોય છે. અને એટલે સાચી કવિતા લખવી બહુ દુષ્કર છે. રમેશ પારેખ ફરીથી યાદ આવે છે એમ કે જાવું બહુ કઠિન છે, કાગળ સુધી તો જા. જાવું બહુ કઠિન છે, કાગળ સુધી તો જા, તળની મમત ન રાખ, પ્રથમ જળ સુધી તો જા. તો જે કવિને મારે હવે સાદર રજૂ કરવા છે
એ માત્ર કવિતાના જળ સુધી નહીં, તળ સુધી પહોંચ્યા છે, તળને તાડ્યું છે અને એમાંથી વિશિષ્ટ મોતીઓ લઈને આપણી સામે પ્રસ્તુત થયા છે. એમને સાંભળવા એ માટે માત્ર કાન જ નહીં પણ આપણી સાન પણ આપણે ખપમાં લેવી પડે એવા એ કવિ છે. આજે જેમને આદરણીય કલાપી સાહેબના નામ સાથે જોડાયેલો કલાપી એવોર્ડ મળ્યો એ કવિ યજ્ઞેશ દવેને આપણે તાળીઓના આદર સાથે અને અભિનંદન સાથે સ્વાગત આપીએ. એને કદાચ ગુજરાતીને જેટલું વહાલ કર્યું છે એટલું કદાચ મેન્ટેન ગુજરાતીએ નથી કર્યું. તમારે મને એનું વધારે મૂલ્ય છે, અમારે મને એ ઓછી વાત છે. એટલે પહેલા તો તમારી ભાવકતાને અને તમારી ભાષા પ્રત્યેને મારા નમન. આમ તો હું લાંબી કવિતાઓનો કવિ છું, મારા 4 સંગ્રહો છે, લાંબી કવિતા છે, પણ અહીંયા લાંબી એક પણ નહીં વાંચું. અગાઉથી તમને હું કહી દઉં. અને જેમ કવિતા એક વાહ ની કવિતા હોય છે એમ એક કવિતા આહનેસ ની પણ હોય છે. જ્યારે તમે આહ એમ બોલો કે કદાચ ન પણ બોલી શકો, એટલે તમારી દાદ નહીં મળે તો ચાલશે. આ થાય તો ઘણું. એક સંવાદ કાવ્ય છે બના જેતાની વાતો. 2 પાત્રો છે. એક જૈફ વયે પહોંચેલા એક સફાઈ કામદાર છે, તાલુકા પ્લેસમાં છે, ટાઉનમાં છે, સોસાયટીઓ છે ત્યાં, અને એનો મુકાદમ છે, એના રજા રાખનારો, એની પગાર આપનારો, એ 2 વચ્ચેની વાતો છે. બના જતા હાજર છે. બના જતા હાજર સાહેબ. પાય લાગણ માગા કેમ હાવ છેવાડે રહી ગયો? આપણે જ છેવાડે રહીએ, પાસે કોઈ છેવાડા વાળાની સંત્યા તો નહીં. બના જતા સર્વોદય સોસાયટી શ્રી નંબર 4 નો રોડ બરાબર વાયડો છે ને, ડેપ્યુટી કલેક્ટર રામ મારવાના છે. ફરિયાદ નો આવી, સમજો. વાળી જોડીને સોખો સણા ચાચર ચોક જેવો મા બાપ અંબામાને પગલા પાડવાનું મન થાવું જોઈએ. એટલે તારા છોકરા કેટલા? એ ભણશે કે એ ઢેડો કરશે તારે જેમ? 3 છોકરા, 2 દેવે દીધા દીકરા ને માતાજીએ દીધી દીકરી. ભણવાનું તો સાહેબ ભણેવો નરસિંહ મહેતો, ભણે શિવાનંદ કે ભણે મારું દાસી જીવન. અમે તો શું ભણીએ સાહેબ? બેટા ચોપડીને વાંચીને છોકરા રોજી રણસે ધર્મની. હું ક્યાં દાદા કવિતા કરું છું? રાજીનો રોટલો રડું છું, રોટલો રામે દીધો. બના જતા તારે કઈ ટુકડો જમીન, ખેતર, ખોયડા કઈ ખરા? અલખનો રોટલો છે ને સાહેબ. અને રાતે બોલો 9 લાખ સંદર્ભો, એ આખો ને આખો મારો જ નહીં બા. એલા તારી પાસે કઈ બાપ કમાઈ ખરી કે નહીં? આ દોખ જ બાપી કયો તો બાપી કો ને પોતી કયો તો પોતી કો. એના અમને ભારે હેવા, એના વગર ટુકડો હેઠ ન ઉતરે હશે. બના જતા અનામતની તને કઈ ખબર? આમાં રિઝર્વેશન વિધિ રિઝર્વેશનની વાત છે. એટલે અનામતની તને કઈ ખબર? દર 2-5 વર્ષે મતય લઈ ગયા પોટલી મોઢે, અને અનામતે ક્યારના ઢળી ગયા પોટલા મોઢે. અમે એની રમતમાં ક્યાં પડીએ સાહેબ? તું પરમાટી ખાસ બના જતા હે? પરમાટી તો શું સાહેબ? અળસિયાની જેમ માટીએ ખાવી પડે. જલમ જલમના પૂન
કે આ જીવતર મેળા મનેખના એને કઈ રોળી નખાય જતન તો કરવું પડે ને બાપ. ગમે તેવું તો મનેખનું ખોળ્યું અંદરનો રામ રાજી રહેવો જોઈએ. અને ખોટું નહીં બોલું મા બાપ, ઉપરવાળો પૂગે મને ગામને પાદર ઢોરા ખોલતા ગીધડામને ઉડાડી ઉડાડીને ચામડા ચીરાશ ને લાલ પીળા લાબરા લીલા જેવા. પણ હવે પેદેલા લોટકા આ ગીધડાઓની હારે અમે હામ નો ભીડી હકી સાહેબ. અમારું બધું નહીં સાહેબ. બના દેતા તું ભજન તો કરતો હોય ખરું કે નહીં? અમારે તો બા ભોજન ઓછા ને ભજન વધારે. એનાથી વધારે કઈ છે સાહેબ? એ ભગત જાતે હલકા પણ હલક ભાઈ. સુંદરીના પિયાલાના નોખા નોખા ભજન ગામ વસલના અને સાનો પિયાલો તો સાહેબ હું હારે જ રાખું. સા કઈ ખોબામાં પીવાઈશ. લોક ભલે બોલે પણ નરઘું નહીં, મરઘું નહીં, નરઘું નહીં. લોક ભલે બોલે પણ મરઘાથી નહીં, નરઘાથી પેટ ભરાય. નરઘું બોલે ને પેટમાં ટાઢક વળી જાય. હાથે કોઠે દીવા બાપ વના જતા હચરાચર મે વે હોતો અણકો બારે મેઘ થાંગા થયા હતા. તીન ખેતર લેરાના હતા. યાદ છે તને? કેમ ભૂલાય સાહેબ? લત બત ભીંજાણો તો બારે 12 મહિના ભીંજાણો તો. ખેતરમાં મોતડા જેવી બાજરી ધરપીને ધારીતી ડુંડાને દૂધમાં ડુંડાને જોયું તું સીમમાં. પછી તો મેં ભેગો મોર ક્યાં ઉડી ગયો ઈ ખબર નહીં. પછી તો રાડા જોયા, ખાલી રાડા. પણ તો અમે રાડા રોડ નો કરી કે નો પાડી રાડું હશે. બના જતા અત્યારે માથે ઘોડા બાળું તો ગાંધી બાપુ તને કઈ ઓહાણ ખરું? દોડા તો બાપા તડકાના સાયો નહીં ને ઈમાં. હા બાપુ થઈ ગયા ઓલા મહાત્મા પોતડે પેટા ખાલી ઓલા શોકભાઈ એમનું પુતળું લાગે કે લાકડી લઈને મગશે હાલ. લાકડી તો જોઈ સાહેબ. મહાત્માનો શોખ હું શોખો રાખું. મારી ડ્યુટીમાં નહીં તોય વેરી હવારે હું સારા મને નવરાવી દઉં. ખોટું નહીં કહું સાહેબ. પુત્રની આંટી જોઈને એમ થાય કે એક તોરો ખેંચી ને મારું પેરણ હાંધી દઉં. પછી તો મહાત્માને પોતળીમાં જોઉં ને ત્યારે મને થાય કે ફટ ભૂંડા એ બાબા સાહેબ ને ઓળખે સાહેબ. ઈ તો બાબા થઈ ગયા. એ કહે છે કે બાપુને જેમ ઈ અમારું બહુ રાખતા હો. આ બાબા તે અત્યારના બાબા જેવા નહીં હો સાહેબ. અત્યારના બાબા જેવા નહીં. નહીં તો બધા કહેતા હશે ને કે બાબા સાહેબ, બાબા સાહેબ. વના જતા બહુ મજા આવે ત્યારે યાર વાતો કરવાની ને વાતોનું તો એવું કે મજો જ આવે. વના જતા બહુ મજા આવે ત્યારે યાર વાતો કરવાની. વાતોનું તો એવું ને બાપુ કે મજો જ આવે. કરવાનું જોઈ. હું તો વાતો કરું સકલા હારે, ઝાડવા હારે, આબલા હારે કે માઈલા હારે. વાતો તો ખૂટે જ નહીં સાહેબ. હક દેખના સીમાડા હોય. હાસું જ નહીં પણ વાતો ના તો હોય. એ તો મેરામાં લેરાય. વના દેતા મોડું થાય છે મને. તારી વાતો તો હાન પાડી દે અને કાલે પકડ એક રોટી લે હરખો બોલી દે. આ અંગૂઠો ને ગણી લે બરાબર. આવી પાછો નિરાતે અત્યારે મોડું થાય છે. લે લે દઈ દે અંગૂઠો. લો દઈ દઉં સાહેબ. તમે ઈવડાઈ માર્કમાં થોડા સો કે હંચોડો માગી લે. આ આંગળિયું ભેળું અંગૂઠું છે તાલક વાંધો ન જ સાહેબ. ને ગણવાની તો વાત જ ન કરો સાહેબ. તમે ઉપરવાળાની સાથે જ ગણ્યા હશે ને.
તો લો તારે આહા. રામે રામ સાહેબ, આહા. રામે રામ સાહેબ. એક ધૂળ ગુચ્છની કવિતાઓ છે, બહુ જ નાની કવિતાઓ છે. હવે વાંચી એ મારી પ્રમાણમાં મધ્ય કવિતા હતી. હવે વાંચી છે બહુ જ 2 લીટીની હશે કે 5 લીટી કે 6 લીટી, પણ બહુ જ નાની છે. વ્યાસ જેમ તમે વિસ્તાર કરો એમ તમને એનું સંકોચન પણ આવડવું જોઈએ. એ હું લાંબી કવિતા આખી કવિતાઓ શીખ્યો છું અને એ પણ બહુ મારી they are not long, they are short, but they are not lesser poem. I consider this poem as one of my major work. રવિવારે નિરાતે ઝાપટિયાથી ધૂળ ઝાપટી તો ઝપટાઈ ગયા હસ્તિનાપુર ને મગધ, બેબીલોન ને બુખાર, એથેન્સ, એલેક્ઝાન્ડ્રિયા ને ન્યુયોર્ક અને બ્રાઝિલ. જૂના જગત તો ગયા, ન્યુયોર્કની નિયતિ પણ આ જ છે. એ નાની કવિતાની એક કડી છે. એ એવું ચૂકાઈ જાય તો મૂળ અને મુદ્દો ચૂકાઈ જાય. ધૂળ પગલા પાડે છે, ભૂંસે છે પણ. That's all. વગડામાંથી આવું છું તો વળગી પડે છે ઘાસના બદામી બીજ મને માટી જાણીને. હા, હું માટી છું તે તારી વાત તો સાવે સાચી, પણ તેને તો હજી કેટલી એ વાત. ત્યાં તો અંદરથી જ કોઈ રહી રહીને પૂછે છે કેટલી છે હવે વાત. હે મેઘ અલકા નગરીમાં પૂર્વક કરેણે કદંબ કુંદ બકુલ આંબ અર્જુન ભલે હોય, માં યક્ષિણી પણ ભલે હોય, પણ ત્યાં શું ધૂળ છે? આહા. ક્યાં અને આ ગુચ્છની છેલ્લી કવિતા. પથ્થરની નહીં પણ બહુ બીક લાગે છે આ ધૂળની. વરસે છે ટેબલ પર, ટીવી પર, ભૂર્જપત્રો પર, પ્રેમ પર, ખુરશી પર, નગરો પર, અણદીઠ એક સરખી ધીરે ધીરે ચૂપચાપ બહુ બીક લાગે છે આ ધૂળની. એમાં પદાર્થના નામ સાથે ભાવવાચક પ્રેમ પણ છે. એ આ કવિતાની નાનકડી અંદરની ચાવી છે. કેટલીક કવિતાઓ છે જેને પોલિટિકલ પોએમ્સ કહી શકાય એ પ્રકારની એ કવિતાઓ છે કે એ પણ તમારા ઓલામાંથી બહાર ન જવી જોઈએ. ધજાકાર. ધજા પર કોઈનો અધિકાર નહીં, ન ધરબાયેલા પથ્થરોનો, ન જગતીનો, ન મંડુવરનો કે ન શિલ્પ ખચિત મંડપોનો. ધજા પર અધિકાર હોય છે માત્ર શિખરનો. પવન હોય છે ત્યારે જ ધજા હોય છે ધજા. બાકી તો કાપડના એક ટુકડાથી એ કાંઈ વિશેષ નથી. ત્રીજી, ક્યારેક ધજા બદલાય છે, ક્યારેક હાથ. ધજા તમારા હાથમાં નથી હોતી, તમે હો છો તેનો હાથો. બાવન ગજની ધજા ફરફરે છે ઉપર ને નીચે ફરફરું છું હું.
આમાં ધર્મ સત્તા, રાજ્ય સત્તા બધા ઇંગિતો છે. ધજાને ખબર નથી કે તેની પાછળ આવે છે ધસમસતી બધું રગદોળતી એક ધજા. એની પાછળ પણ હોઈ શકે છે કોઈ બીજી ધજા. હસ્તિનાપુર કાવ્ય. હસ્તિનાપુરના નૃપાલને સંતોષ નથી. સ્વર્ગીય શારદા દેશથી દૂર દક્ષિણે સમુદ્ર સુધી, પ્રાગ જ્યોતિષપુરથી દ્વારિકા સુધી ફેલાયેલા વિશાળ સામ્રાજ્ય. તેને તો જોઈએ છે પેલા 5 ગામ. સોમણ મસુની તળાઈમાં પણ અરિદ્ર છે નૃપાલ. આંખમાં ખટકે છે પેલા 5 જ ગામ. હસ્તિનાપુરના રાજવીએ દોડાવ્યા છે તેના સંત્રીઓ મંત્રીઓને, પરિજનો પગી પસાયતાઓને અમરપટ્ટો લાવવા. પૃથ્વી પરના રાજ્ય રાજ્ય, નગરે નગરે શોધવા નીકળી પડ્યા છે બધા. જે ઘરે મરણ ન થયું હોય તે ઘરેથી રાયનો એક દાણો માગી લાવવા. બુદ્ધે મોકલેલી પુત્ર શોકથી વ્યથિત પેલી કિસ્સા ગૌતમીની જેમ. વર્ષો થયા, કોઈ પાછું ફર્યું નથી. પાછા ફરે તો નિશ્ચિત છે તેનો વધ અને રાજવીનો તેજો વધે. હસ્તિનાપુરને હવે કોઈ ભય નથી. કલિંગ, કૌશલ, મગધ, માલવ દેશથી કે બંગથી કોઈ ભય નથી. નથી ભય ગાંધાર કે સિંહલ દ્વીપથી. હસ્તિનાપુરને હવે ભય છે હસ્તિનાપુર. નૃપ આશંકિત છે કે દેશદ્રોહીઓ ઉછળી રહ્યા છે અહીંયા હસ્તિનાપુરમાં. ગુપ્તચરો પાસે પણ અફવા સિવાય કોઈ માહિતી નથી. એક મેઘને જુએ છે બધા સાશંક નજરે. ગુપ્ત ભયથી કે ગુપ્તીના ભયથી. પ્રત્યેકને લાગે છે કે પ્રતિહારીનો પડછાયો આવી રહ્યો છે પાછળ. યુ આર બીંગ ફોલોડ. ઉન્મત્ત સંભોગ પછીની ક્લાંતિમાં પણ છદ્મ નિદ્રાનો ઢોંગ રચી દંપતી આખી રાત પહેરો ભરે છે એક મેઘ અને છળી મરે છે પોતાના જ પડછાયાથી. આમ જ એક દિવસ હસ્તિનાપુર હારી જશે હસ્તિનાપુરથી અને નૃપ પાસે રહેશે રાજ્યનું એક શુષ્ક કંકાલ. પણ નૃપ જાણે છે કે કાયા નહીં, કંકાલ જ હોય છે અનુશાસિત. કંકાલને દાટી કે વહાવી શકાય છે. નૃપનું હવે કંકાલ પર શાસન. નૃપને કોઈ ફેર પડતો નથી. જ્યાં સુધી આસન છે જ્યાં સુધી શાસન છે. एक छेल्ली कविता मेरी पत्नी ने लिखी थी. मैं कहूं आज काय वंचायु लखायु नहीं. तेने શું કર્યું? દિવસ આખો નકામો ગયો. તેણે શું કર્યું? તે બોલી, મેં તો બબુના બટન ટાંક્યા, તમને ભાવતું ભીંડાનું શાક બનાવ્યું, બગીચામાં વેલ પરના પીળા પાંદડા ખંખે, રોટલી શેકતી વખતે તેની ગંધ સૂંઘી, પાછળ કુંડીના નળ પાસે પોપટ સાંભળ્યા, આમથી ઘડી બેઠી ને તમારી રાહ જોઈ. મેં કહ્યું એમ કે એની કવિતા માત્ર કાન પૂરતી નથી, પણ એમાં શાન પણ ખપમાં લેવી પડે. કેટલા સંદર્ભો ઇતિહાસના હોય, પુરાણોના હોય, સહજતાથી આવે.
અને પંચેન્દ્રિય કઈ રીતે ઘર ઘરની વાતમાં એ વણી લેશે. એને વના જેતાની વાતો કરીને એક અભણ એવો સફાઈ કામદાર એમ કે વાતો તો બહુ કરવી ગમે, માયલા સાથે પણ હું વાતો કરતો હોઉં છું. આ જ્યારે વાત માયલા સાથે થાય ત્યારે કવિતા થઈ જતી હોય છે. વરી સાહેબે કહેલું કે સૌને પ્રેમ કરવા ને લીધો હતો જન્મ, વચમાં તમે જરાક વધારે ગમી ગયા. આ બધા કવિઓ મને ખૂબ જ ગમે છે, પણ એવા કવિને રજૂ કરું છું કે જે મને થોડા વધારે ગમે છે. કવિ પ્રણવ પંડ્યા તમારી સામે. બહુ ઓછો સમય લઈશ અને શેરથી શરૂઆત કરું કે બધાને ના મળે એવી મતા મળી છે મને, બધાને ના મળે એવી મતા મળી છે મને, કવિતા નામની એક ધન્યતા મળી છે મને. બધાને ના મળે એવી મતા મળી છે મને, કવિતા નામની એક ધન્યતા મળી છે મને. ને સૂરજ ન થઈ શક્યાનો વસવસો થતો જ નથી, સૂરજ ન થઈ શક્યાનો વસવસો થતો જ નથી, દીવો થયાની જુદી દિવ્યતા મળી છે મને. ગઝલના બે શેર કે હોઠ પર કોઈ રાવ છે જ નહીં, હોઠ પર કોઈ રાવ છે જ નહીં, મારો એવો સ્વભાવ છે જ નહીં. હોઠ પર કોઈ રાવ છે જ નહીં, મારો એવો સ્વભાવ છે જ નહીં. ને એ જીતે છે તો રાજી થાઉં છું, એ જીતે છે તો રાજી થાઉં છું, આમ કઈ મારો દાવ છે જ નહીં. ગઝલ છે કે નજરમાં પ્યાર રાખી તારી સામે જોયું છે, નજરમાં પ્યાર રાખી તારી સામે જોયું છે, તારો જ ખુમાર રાખી તારી સામે જોયું છે. ને કહું છું એમને ઈશ્વર અમી નજર આપે, કહું છું એમને ઈશ્વર અમી નજર આપે, કે જેણે ખાર રાખી તારી સામે જોયું છે. કહું છું એમને ઈશ્વર અમી નજર આપે, કે જેણે ખાર રાખી તારી સામે જોયું છે. ને માત્ર આંખો જ નહીં, હૈયું જીવ રોમે રોમ, માત્ર આંખો જ નહીં, હૈયું જીવ રોમે રોમ, સૌ હારો હાર રાખી તારી સામે જોયું છે. ને કદીક આજ રીતે મારી સામે જોશે તું, કદીક આજ રીતે મારી સામે જોશે તું, એ એક બાર રાખી તારી સામે જોયું છે. ને નથી તું સામે સ્વયં મારા ઈષ્ટ ઊભા છે, નથી તું સામે સ્વયં મારા ઈષ્ટ ઊભા છે, એવો વિચાર રાખી તારી સામે જોયું છે. ને શેર છે કે સૂરજનું પહેલું કિરણ જેમ કોઈ કળીને જુએ, સૂરજનું પહેલું કિરણ જેમ કોઈ કળીને જુએ, એ સંસ્કાર રાખી તારી સામે જોયું છે. ને છેલ્લો શેર છે કે તને હું જોઈ શક્યો મારી એ પુનાઈ છે, તને હું જોઈ શક્યો મારી એ પુનાઈ છે, આ ઋણ ઉધાર રાખી તારી સામે જોયું છે. ને છેલ્લી ગઝલના એટલે શેર કર કે જે લોકો પાસે બેઠા છે, જે લોકો પાસે બેઠા છે, કહી શકશો સાથે બેઠા છે. જે લોકો પાસે બેઠા છે કહી શકશો સાથે બેઠા છે. ને મોતી તો મજદારે માલે, મોતી તો મજદારે માલે, પરપોટા કાંઠે બેઠા છે. વાહ વાહ. ને સૌ સસલાઓ દોડી દોડી, સૌ સસલાઓ દોડી દોડી થાક્યા છે માટે બેઠા છે. સૌ સસલાઓ દોડી દોડી થાક્યા છે માટે બેઠા છે. ને એને પણ પોષે છે ધરતી જે ટગલી ડાળે બેઠા છે, એને પણ પોષે છે ધરતી જે ટગલી ડાળે બેઠા છે. ને ગાડી ચૂકી ગયેલા લોકો, ગાડી ચૂકી ગયેલા લોકો ગાડીના પાટે બેઠા છે.
ગાડી ચૂકી ગયેલા લોકો ગાડીના પાટે બેઠા છે ને બેઠો છો તું કોની રાહે, સૌ તારી રાહે બેઠા છે. બેઠો છો તું કોની રાહે, સૌ તારી રાહે બેઠા છે. ને છેલ્લો છે કે એમ તમે બેઠા છો બોલો, એમ તમે બેઠા છો બોલો, બુદ્ધ જુઓ સાચે બેઠા છે. સંચાલનમાં આમ જ સમય મારો લીધો છે, પણ આપણી આ કવિતાની વાત આપણે કરી રહ્યા છીએ. એક એવા સમયમાં આપણે રહીએ છીએ, એવી દુનિયામાં રહીએ છીએ કે જ્યાં શબ્દો કરતા આંકડાનો મહિમા વધારે છે, જ્યાં લાગણી કરતા બુદ્ધિનો મહિમા વધુ છે. આ બુદ્ધિ પણ ઓછી આપણને પડી એટલે કૃત્રિમ બુદ્ધિ આવી. આપણે ત્યાં કહેવાયું કે આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ, પણ આઈને પણ હવે એઆઈ ની જરૂર પડી. આપણી શ્રદ્ધા હવે દર્શન કરતા પ્રદર્શનમાં વધારે માને છે. એવા સમયમાં આપણે જીવીએ છીએ કે જેમાં માટી કરતા દસ્તાવેજનો મહિમા વધારે છે. વાલ કરતા વ્યવહાર અગત્યનો છે અને પ્યાર કરતા વ્યાપાર અગત્યનો છે. આવા સમયની અંદર આપણે સૌ કવિતા પાસે જઈએ છીએ, કારણ કે બારકોડના સંકેતો સમજતા આ સમાજના યંત્રવત યુગમાં માણસાઈના કોડ ઉકેલતી ભાષા એટલે કવિતા. આપણે આજના આ મુશાયરાના લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કવિ ને સાંભળવા છે. અમદાવાદથી આવે છે, પણ શેરિયતમાં જરા પણ કરકસર કરતા નથી. કવિ ભાવિન ગોપાણીને આપણે તાળીઓ સાથે એના કાવ્યપાઠ માટે આવકારીએ. शस्त्रों મળે એ આશય ખોદ્યું મેં કુરુક્ષેત્ર. શસ્ત્રો મળે એ આશય ખોદ્યું મેં કુરુક્ષેત્ર. સદભાગ્ય માનું કે મને ત્યાં વાસળી મળી. ના કશે પહોંચી શક્યા, હાંફી ગયા ને એટલે. ના કશે પહોંચી શક્યા, હાંફી ગયા ને એટલે. ને અમે હાંફી ગયા, બેસી ગયા ને એટલે. ના કશે પહોંચી શક્યા, હાંફી ગયા ને એટલે. ને અમે હાંફી ગયા, બેસી ગયા ને એટલે. મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ. મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ. આ બધું બોલી શકો પહોંચી ગયા ને એટલે. મન અગર મક્કમ હશે પહોંચી શકાશે ક્યાંય પણ. આ બધું બોલી શકો પહોંચી ગયા ને એટલે. બે ઘડી ઓછી પડી, આખી સદી ઓછી પડી. બે ઘડી ઓછી પડી, આખી સદી ઓછી પડી. જીવવા બેઠા એ સૌને જિંદગી ઓછી પડી. બે ઘડી ઓછી પડી, આખી સદી ઓછી પડી. જીવવા બેઠા એ સૌને જિંદગી ઓછી પડી. મેં ઘણા ઉત્સાહ સાથે ફૂલ આપ્યું જેમને. મેં ઘણા ઉત્સાહ સાથે ફૂલ આપ્યું જેમને. એમને ફૂલમાં પણ પાંખડી ઓછી પડી. ભલે દેખાય છે આખો છતાં સમજો અધૂરો છે. ભલે દેખાય છે આખો છતાં સમજો અધૂરો છે. જો પાછળ કંઈ જ પણ ના હોય તો પડદો અધૂરો છે. ભલે દેખાય છે આખો છતાં સમજો અધૂરો છે. જો પાછળ કંઈ જ પણ ના હોય તો પડદો અધૂરો છે. અચાનક કંઈ જ પણ બોલ્યા વગર ચાલ્યા ગયા એ દૂર, અને હું એ જ ભ્રમણામાં રહ્યો, ઝઘડો અધૂરો છે. ગુમાવી જિંદગી આખી એ રીતે એક શેરીમાં વીતે છે જેમ ફાઇલનું જીવન આખું કચેરીમાં. તને બારીમાં જોઈને મને મિત્રો આ પૂછે છે. તને બારીમાં જોઈને મને મિત્રો આ પૂછે છે, તમે દર્શન કર્યા કે નહીં? પ્રભુ બેઠા છે દેવીમાં. તને બારીમાં જોઈને મને મિત્રો આ પૂછે છે, તમે દર્શન કર્યા કે નહીં? પ્રભુ બેઠા છે દેરીમાં. રીતસરની કોઈએ માયા લગાડી કોઈને. રીતસરની કોઈને માયા લગાડી કોઈએ. આ તરફ નહીં જોઈને માયા લગાડી કોઈએ. રીતસરની કોઈને માયા લગાડી કોઈએ. આ તરફ નહીં જોઈને માયા લગાડી કોઈએ. માત્ર ભેટ્યા હોત તો ના થાત બહુ ઊંડી અસર. માત્ર ભેટ્યા હોત તો ના થાત બહુ ઊંડી અસર. આ ખભા પર રોઈને
માયા લગાડી કોઈએ માત્ર ભેટ્યા હોત તો ના થાત બહુ ઊંડી અસર. આ ખભા પર રોઈને માયા લગાડી કોઈએ. આવતા હતા કે પછી પાછા જતા હતા, આવતા હતા કે પછી પાછા જતા હતા, બેવ રીતે એ જ કાયમ ફાવતા હતા. આવતા હતા કે પછી પાછા જતા હતા, બેવ રીતે એ જ કાયમ ફાવતા હતા. જેટલું પાણી કદી પીતા નથી એ, જેટલું પાણી કદી પીતા નથી એ, એટલા એ આંસુ ક્યાંથી લાવતા હતા. જેટલું પાણી કદી પીતા નથી એ, એટલા એ આંસુ ક્યાંથી લાવતા હતા. તે છતાં પણ એમના ચંપલ ઘસાયા, તે છતાં પણ એમના ચંપલ ઘસાયા. આમ તો કાયમ હવામાં ચાલતા હતા, તે છતાં પણ એમના ચંપલ ઘસાયા. આમ તો કાયમ હવામાં ચાલતા હતા. પ્રથમ પ્રેમ તૂટ્યો તો બીજો કરે છે, પ્રથમ પ્રેમ તૂટ્યો તો બીજો કરે છે. ખરો છે મુસીબતનો પીછો કરે છે. પ્રથમ પ્રેમ તૂટ્યો તો બીજો કરે છે, ખરો છે મુસીબતનો પીછો કરે છે. ગમે ત્યારે ઘર એનું સળગી જવાનું, ગમે ત્યારે ઘર એનું સળગી જવાનું, એ પડદાની બાજુમાં દીવો કરે છે. ગમે ત્યારે ઘર એનું સળગી જવાનું, એ પડદાની બાજુમાં દીવો કરે છે. તરસથી મરણ વૃક્ષનું જ્યાં થયું હતું, તરસથી મરણ વૃક્ષનું જ્યાં થયું હતું, નગરપાલિકા ત્યાં બગીચો કરે છે. પ્રથમ પ્રેમ તૂટ્યો તો બીજો કરે છે. બીજો એક મતલાને બે શેર છે. તું સાથ દે ને કોઈથી પહોંચી શકાય નહીં, તું સાથ દે ને કોઈથી પહોંચી શકાય નહીં, એવી જગાએ તારે ઇમારત ચણાય નહીં. તું સાથ દે ને કોઈથી પહોંચી શકાય નહીં, એવી જગાએ તારે ઇમારત ચણાય નહીં. પ્રત્યેકના નસીબમાં એવાય મિત્ર છે, પ્રત્યેકના નસીબમાં એવાય મિત્ર છે, આંખોની સામે હોય અને ઓળખાય નહીં. ખાધો મેં માર એ પછી સમજી ગયો છું હું, ખાધો મેં માર એ પછી સમજી ગયો છું હું, પથ્થર ઝઘડતા હોય તો વચ્ચે પડાય નહીં. ખાધો મેં માર એ પછી સમજી ગયો છું હું, પથ્થર ઝઘડતા હોય તો વચ્ચે પડાય નહીં. આગળ નહીં પાછળ નહીં જમણે નહીં ડાબે નહીં, આગળ નહીં પાછળ નહીં જમણે નહીં ડાબે નહીં, મારા સમયને ટેવ છે કે ચાલવું સાથે નહીં. આગળ નહીં પાછળ નહીં જમણે નહીં ડાબે નહીં, મારા સમયને ટેવ છે કે ચાલવું સાથે નહીં. મેં એટલે એ શખ્સથી રાખ્યું હતું અંતર સદા, મેં એટલે એ શખ્સથી રાખ્યું હતું અંતર સદા, આકાશમાં રહેવું હતું પણ સૂર્યની પાસે નહીં. મેં એટલે એ શખ્સથી રાખ્યું હતું અંતર સદા, આકાશમાં રહેવું હતું પણ સૂર્યની પાસે નહીં. જીવતે જીવત મારી બધી ચરબી ઉતરવી જોઈએ, જીવતે જીવત મારી બધી ચરબી ઉતરવી જોઈએ, અંતે બિચારા 4 જણ મારા લીધે થાકે નહીં. જીવતે જીવત મારી બધી ચરબી ઉતરવી જોઈએ, અંતે બિચારા 4 જણ મારા લીધે થાકે નહીં. એક મતલાને બે શેર છે કે મને પાગલ બનાવી મારવા જેવો હતો, મને પાગલ બનાવી મારવા જેવો હતો, હજી થોડો વધારે ચાહવા જેવો હતો. મને પાગલ બનાવી મારવા જેવો હતો, હજી થોડો વધારે ચાહવા જેવો હતો. તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા, તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા, એક આગળ ખાનગીમાં વાંચવા જેવો હતો. તમારી આંખમાં વાંચી ગયા બીજા બધા, એક આગળ ખાનગીમાં વાંચવા જેવો હતો. તમે ભગવાનની તસવીર ટાંગી ભીત પર, તમે ભગવાનની તસવીર ટાંગી ભીત પર, તમારે તો અરીસો ટાંગવા જેવો હતો. અરીસા પર જ એક બીજો મતલબ છે કે નથી એ છોડવા માટે તમારે ના જવાનું હોય, નથી એ છોડવા માટે તમારે ના જવાનું હોય, અરીસા ફોડવા માટે તમારે ના જવાનું હોય. મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ,
મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ, ગુલાબો તોડવા માટે તમારે ના જવાનું હોય. મેં આપી ફૂલદાની તો ફૂલો પણ હું જ આપી જઈશ, ગુલાબો તોડવા માટે તમારે ના જવાનું હોય. તમારા હાથ કરતા તો સમયનો હાથ છે મજબૂત, તમારા હાથ કરતા તો સમયનો હાથ છે મજબૂત, તમારો ચોડવા માટે તમારે ના જવાનું હોય. બીજી એક ગઝલ એક મતલાને બે શેર કે તમે મારી ચમક પાછળ અગર બળવું નથી જોયું, તમે મારી ચમક પાછળ અગર બળવું નથી જોયું, મને જોયો છતાં મારી તરફ સરખું નથી જોયું. તમે મારી ચમક પાછળ અગર બળવું નથી જોયું, મને જોયો છતાં મારી તરફ સરખું નથી જોયું. સળગતા ઘરને ભાડે રાખવાની ટેવ છે મારી, સળગતા ઘરને ભાડે રાખવાની ટેવ છે મારી, છે આનો અર્થ મેં તારી તરફ અમતું નથી જોયું. સળગતા ઘરને ભાડે રાખવાની ટેવ છે મારી, છે આનો અર્થ મેં તારી તરફ અમતું નથી જોયું. ઘરેથી ફોન આવ્યો તો ને તે અડધેથી છોડ્યું તું, ઘરેથી ફોન આવ્યો તો ને તે અડધેથી છોડ્યું તું, એ પિક્ચર મેં હજી તારા વગર અડધું નથી જોયું. ઘરેથી ફોન આવ્યો તો ને તે અડધેથી છોડ્યું તું, એ પિક્ચર મેં હજી તારા વગર અડધું નથી જોયું. ધરીને મૌન ઉભો તો એ મારી સાદગી નહોતી, ધરીને મૌન ઉભો તો એ મારી સાદગી નહોતી, ખરેખર તો મને ત્યાં બોલવા પરવાનગી નહોતી. ધરીને મૌન ઉભો તો એ મારી સાદગી નહોતી, ખરેખર તો મને ત્યાં બોલવા પરવાનગી નહોતી. તમારો હાથ હોઈ જ ના શકે એમાં હું જાણું છું, તમારો હાથ હોઈ જ ના શકે એમાં હું જાણું છું, મને વાગ્યા હતા એ પથ્થરોમાં તાજગી નહોતી. તમારો હાથ હોઈ જ ના શકે એમાં હું જાણું છું, મને વાગ્યા હતા એ પથ્થરોમાં તાજગી નહોતી. રહ્યો લાંબો સમય બેભાન ને સીધો મરણ પામ્યો, રહ્યો લાંબો સમય બેભાન ને સીધો મરણ પામ્યો, ફરી એનામાં એની હાજરી છેવટ લગી નહોતી. ધરીને મૌન ઉભો તો એ મારી સાદગી નહોતી, ખરેખર તો મને ત્યાં બોલવા પરવાનગી નહોતી. તમે પૂછ્યો નહીં રસ્તો, તમે પૂછો તો હું કહું ને, તમે પૂછ્યો નહીં રસ્તો, તમે પૂછો તો હું કહું ને, મને કંઠસ્થ છે નકશો, તમે પૂછો તો હું કહું ને. તમે પૂછ્યો નહીં રસ્તો, તમે પૂછો તો હું કહું ને, મને કંઠસ્થ છે નકશો, તમે પૂછો તો હું કહું ને. તમારો મિત્ર આ પહેલા રહી ચૂક્યો છે મારો મિત્ર, તમારો મિત્ર આ પહેલા રહી ચૂક્યો છે મારો મિત્ર, એ રહેશે ક્યાં સુધી હકડો, તમે પૂછો તો હું કહું ને. તમારો મિત્ર આ પહેલા રહી ચૂક્યો છે મારો મિત્ર, એ રહેશે ક્યાં સુધી હકડો, તમે પૂછો તો હું કહું ને. કિનારા પર ઉભા રહીને બધા દરિયો જુએ છે પણ, કિનારા પર ઉભા રહીને બધા દરિયો જુએ છે પણ, છે કોની આંખમાં દરિયો, તમે પૂછો તો હું કહું. કિનારા પર ઉભા રહીને બધા દરિયો જુએ છે પણ, છે કોની આંખમાં દરિયો, તમે પૂછો તો હું કહું ને. ગયો તો ઘેર હું એના હું જેને કૃષ્ણ માનું છું, ગયો તો ઘેર હું એના હું જેને કૃષ્ણ માનું છું, પછી કેવો પડ્યો ધક્કો, તમે પૂછો તો હું કહું. પડી હતી કેટલી તાળી તમે બસ આજ જાણ્યું છે, પડી હતી કેટલી તાળી તમે બસ આજ જાણ્યું છે, પડ્યો કેવી રીતે પડદો, તમે પૂછો તો હું. એક મતલાને 3 શેર કહીને મારી વાત પૂર્ણ કરું. એ ખોટી દિશામાં વળે તો જીવ બળે, એ ખોટી દિશામાં વળે તો જીવ બળે છે, ને જેને ને તેને મળે તો જીવ બળે. એ ખોટી દિશામાં વળે તો જીવ બળે છે, ને જેને ને તેને મળે તો જીવ બળે છે. મસ્તક અને મરજી તો છે એના જ છતાં પણ, મસ્તક અને મરજી તો છે એના જ છતાં પણ, કમજોર ખભા પર ઢળે તો જીવ બળે. કેવી રીતે જોઈ શકું ઓગળતી પ્રતિભા, કેવી રીતે જોઈ શકું ઓગળતી પ્રતિભા, અહીંયા તો બરફ ઓગળે તો જીવ બળે.
દુઃખ દર્દ ઉદાસીથી હું ઈચ્છું એ રહે દૂર. દુઃખ દર્દ ઉદાસીથી હું ઈચ્છું એ રહે દૂર. એ મારી ગઝલ સાંભળે તો જીવ પડે. ખૂબ ખૂબ આભાર. આખાએ મુશાયરાને તમે જે રીતે માણ્યો છે, મધુમતી મહેતાના બે શેર કહેવા છે કે કોમલ સુરોની જાણે લગાવટ સમૂહ હતું, વાતાવરણ બધુંય ઇબાદત સમૂહ હતું, ને આવ્યા સજી ગજીને રદીફો ને કાફિયા, તારી ગઝલ હતી ને જમાવટ સમૂહ હતું. તો આ ગઝલની જમાવટ, આ જલસો આપણે સાથે મળીને ઉજવ્યો. તમારા સૌ માટે ખૂબ જોરદાર તાળીઓ અમે પાડીએ. શબ્દે શબ્દે ઝળહળીએ તો એવું લાગે જીવીએ છીએ, કોઈ કવિતા સાંભળીએ તો એવું લાગે જીવીએ છીએ, ને ડૂમો ડુસકું દુઃખ ડચુરો કંઠે અડધે આવી અટકે. ડૂમો ડુસકું દુઃખ ડચુરો કંઠે અડધે આવી અટકે, પણ ઠલવાતા કાગળીએ તો એવું લાગે જીવીએ છીએ. આપણી કવિતા જીવતી રહે અને એ નાતે આપણે જીવતા રહીએ. સૌને શુભેચ્છાઓ. આઈએનડી અને આદિત્ય બિરલા સેન્ટર ફોર કલ્ચરલ સેન્ટર વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. સૌને શુભ રાત્રી.